ઓહો આ મારી ગાડી ડોશીની સોગન પડી ગયો વરસાદ તો જબરજસ્ત પડી ગયો હ તાબડતોડ વરસાદ પડી ગયો હ આ મારા મંદિરનું કોમ જબરું ખેંચી તું ને કે પેલા વરસાદ પડે ને મજૂરો તો બધા જ્યાં કે હવે હાલ નહીં આવીએ જેવા બા અમારો બધું બંધ કરી નાખ્યું મંદિરનું કોમ બંધ કરી નાખ્યું લે મજૂરો એનું અને આ વરસાદ તો પડ્યો જો અડિયા જેવું હરણ કર્યું જો તો પોણી આમ સમુદ્ર આ મારે તાત્કાલિક બધી થેલીઓ બેલીઓ ઢોકવી પડી અને આ સામાન લેવા રહ્યા નહીં આ મજૂરો મારે શિકાર આવે જ ચાલે આમાં પોણી ભરેલો તો ભાઈ મજૂરો હાલ તો ચોહી આવવાના માટી બાટી કપચી બપચી હવે તો આવે એને કશું ઈટોનું માલ વાંધો નહીં આવે જ આવો માતાની દયા હે તો થયા તો એક બાદ પાસ્તા કરી હોય ને એક બાદ પાસ્તા કર્યા વિના છે માસી નો ફોન હલે હલો હા બોલો માસી બોલો હા મજા તમે ભાઈ કાન જલસા હોય ને ઓ વરસાદ તો પડે જબ્બર આ દરિયા જેવું કરી નાખ્યું આમ હરણ ઓ મંદિર નું કામ ચાલુ હતું મારે તો બંધ થઈ ગયું ઓ અને તમા પડે એવું હોય એ અચાનક યાદ કરે આજ તો ઘણા દાડા એવું અત્યારે આવો ચલ ખાલી આવો આવા તમે તો વાંધો નહીં આવો ઓ ખાઈને આવો ખાવા વિના ખાધા વિના આવો તમે તો જો અમારા ઈ તો વરસાદ જબરો પડ્યો હોય અને તમે કહેતા હોય ને તો તમને વરસાદમાં ગરમ ખવડાવું આવો આવો ગરમ એટલે હું બનાવું ચિંતા ના કરો તમે ગોટાનું આયોજન કરું ગોટાનું આવો તમે તાર હા બટાકા વાળા થોડાક બનાવું વાંધો નહીં બટાકા વાળા બનાવું આવો તમે તાર હેરો આવો ચલો આવો 2000 આવો વાંધો નહીં યાર હાર ઓહો મારી ગાડી ડોસીની સોગન મારા માસે આવો હળિયા એ પહા ગોટા ખાશે આવો ગરમ ગોટાનું આયોજન કરવાનું મારા માસે તો ગરમ ગોટા ખવડાવે હા મને પેલા જઈ મારું ગોટાનો સામાન ને બાબા લઈ આવે મારા માસે આવો મજા આવે લે મારા માસે આવો પૈસા લઈ પેલા ગોમમાં સામાન બધો લઈ આવે મારા માસી આવે ને ત્યાં ગોટા બનાવવાના જો સંપુતાકાનો લોટ લાવ્યો ના લીલી ડુંગળી બટાકા ને બધું લાવ્યો તું ઘરે ના જો આવું ના ઈ ખાવા નહીં આનું યાર એમાં માસી ને આવે યાર માં માસી ઓલે બનાવું કરતા ઓલે નહીં બનાવતો યાર વરસાદ હાર થયો અને આ ડોશીના બટેકા ને એવું ખાઈને થાક્યો હોય હમણાં અંગાત જવું જ પડે ગોટા તો ખાવ આ વરસાદ ચો થયો જબ્બર ઠંડો હમણાં અંગાત ગોટા ખાવા જો મેં તો આ તો કરી ઉડે એકલો કોઈ જા તા ઘેર જવાનું માં તો માસી આવે મને મોટું ના કરાવી તું હા જે ભાઈ આ તો તમારા ગોટા ને હું ખાઈને દેવાનો અને મારા ભાઈબંધ આગળ લાવ હા તમે જુઓ અને આવું કે મારે ગોટા ખાય ગોટા તારા ખાવાના એમાં માસી ઓલે લાવ્યો લે પાપા ના યાર પાડું લે આવી ઝાડ ઉપર ના આવી આ બહાર ના આવી પણ ઉપર આવી પણ ખાવા બહાર નહીં મારા ગોટા બોટા ચહેરા પાણી જોવા જો વરસાદ પડે ને એનો હા તે જા મેં જઈને ડુપ્પક કે મારો આમ ડુપ્પક માં માર ગોટા ખાવા તું નહીં મારા તાણ હું તો મારા ચહેરા પાણી જોવા જાઉં
ગોટા ખાવા એટલે ખાવા અને એટલે મહેમાન આવવાના એટલે મને તો ના તો પાડે જ નહીં અને મહેમાન આગળ જો ખાવા જોડાના અને મહેમાન આવે ને એટલે મહેમાનના આગળ જુઓ અને અહીં ઉભો રહો અને મહેમાન આવે એટલે જવું હા ખાવા તો પડે ગોટા ગમે તે કરું પણ ખાવા તો પડે મહેમાન આવે એટલે રાહ જોઈ રહ્યો હા મહેમાન એટલે જવું ફટાફટ પેલા આવો તો બધું કાપી મટન ડુંગળી પેલા ને પેલા કઢેરામ ફોન કરવા દઈશ કચવા જેવું સવારનું ઘર વાકેલું હાલો ચો આટો બહાર હા તો જલ્દી ક્યારે આયન કોમ મહેમાન આવો હારે આવજો હારે હા તારી હું તો ઉતારમાં ભૂલી ગયો ગોટા બનાવતો મને આવતું ને તારી હારી શીખા મગજમાં કેમનું નીકળી ગયું ગોટા બનાવતો આવતું નહીં ઓહો દોતે લઈ ગયો તો ભાવ હારે યાર કાપવા ગયો તો હા કાપ્યો ના તમે ફોન કરે પાહો આવ્યો હારે બે અને હું કહું હા હું તો અહીંયા ભૂલી ગયો બધો સામાન લાવી દીધો હા તો મારે ગોટા બનાવતો મને આવતું નહીં પણ મારે સોમવાર કાલ બનાવ્યો આપણો અરે તારી તા તો સોમવાર હે જમા ઉપર રહીએ તમે વાલા સોમવાર આવી જાવ ગોટા બનાવવાના હા ખાજો હવે તે મજા આવે હું કહું તમે આવડે આવો પણ કાલનો બોલાવો ને કાલ ખાવા થાય મારો હા કાલ ખાવા થાય મારો કાલ નહીં મહેમાન નીકળી ગયા બે સોંટી તે રાત રાખો કાલ સવારે બનાવીશું આપણો તો મહેમાન ને ના ત્યાં એમને સ્પેશિયલ કીધું કે બટાકાના બનાવજો એટલે મોટો બટાકો લઈને આવ્યો બારી આવવાના થોડાક લે મરચા કાપે હાથ ધોતા હા મોટો બટો નેનો મોડી દઉં જોઈ ને હાલ લે તો તું બટાકા કાપી દે ચપ્પુ અંદર પડ્યું તું મૂચો લેવા જાઉં ચપ્પુ પણ અંદર પડ્યું ખાલી આટલું કટિંગ કરવાનું હો પણ મારે નહીં ખાવું આ બધું સોમવાર મારા અપ્પા આ બધું પણ અપ્પા તો ખાવા નહીં કેતો કાપવા ગાવ દિયો મારે પછી રચડી જાય પણ તું આ સોમવારે એવું કરી હું લે હલા કરી હું કોમ તમાર એટલે પા કાપના મહેમાન આવે છે મારા ઉતાવળ તે તમે કાપો ને અમારે નહીં ખાવાનું તમે કાપો ઓહો પેલા સોમવારે એવું કરતું દાળ ભાત ને ખમણ ને દાળ વડો બધું લાવ્યા હતા મહેમાન આવે એટલે બધું લાવવું પડે ને તે સોમવારે જ આવે મહેમાન તમારે પણ મહેમાન નો ફોન હમણાં આવ્યો કે સોમવારે અમે આવીએ કે અત્યારે કે બનાવજો તે રવિવાર મંગળવાર મળતો જ નહીં એમને તાર ના કરો તો ના મહેમાન ને યાર ના બોલે છો તો જા ઉપર ના કરવું ઉપર એવું ના ગયા મોહન જેવું ક્યાં દો મહેમાન ના કઢરા જો ખાજા આવતું નહીં મહેમાન કાં છો જીવાબા તો હજી આપડે માછી તો પુત્રો કર્યા તમે યાર ઘર ચોકી માં હોય કણ એટલે એસે પુત્રો કરે ને એટલે કહું ચોકી માં તે રેલ મોંઘા જાવતા તો યાર તમે અરે હા હલો તો જા મહેમાન હા ભલા હું વાકી દો નહીં હા યાર તમે આગળ હેડો તમે પાછળ મહેમાન ખબર ના પડે પુત્રો સહેરા હા હારું કર્યું યાર તમે આવી ગયા યાર મને ગોટા બનાવતા નતું હારું ના ના આપણે ફર્સ્ટ ક્લાસ ગોટા આવે એટલે તમને બોલાવી લીધા હારું કર્યું મેં ફોન કર્યો આપણે તો ખાતા રહેજો તમે ગોટા જો જીયાબા નહીં કેતો હું લેવા આવી રહ્યા લે હંગા જો હા ના આ રજીયાબા શું ચાલે જીવાબા આ બેહો દો હા કેવું હો માસે આ અંદરના ખાટલા બેહવા તો અંદરના બેહો અંદર બે ઓ એકમ બેહો તમે અંદર બેહો અહીંયા તો હા તમે ના નતું પાડ્યું કે મોટા નહીં આવવાનું ગોટા ખાવા મહેમાન કૂતરાની બીક લાગતી હતી ને
તું હડકાયો ખાવા મારા મહેમાન આયા ને ખોટા ગોપા રે પણ આ કૂતરા બીક લાગતી હતી એટલે હું કશું મારા મહેમાન એ કૂતરા મેં બંધીને મેં કે હા પણ જાતે મને બીક લાગતા હતા. મને કે તમે હેડો મૂકવા ના ખરેખર તે તો કૂતરું મારા ખાય. ફોન ના આવત તું હડકાયો તું ચોપો રાહ જોઈને બેસી રહ્યો હે મને એવું લાગે હે તમે ગોટા ને ખાવ તમે ઇજ્જત જાય તમે જોઈજો તાર મારું તમે હે ને ના ખાવડા ને તો કશું નહીં પણ હે ને મહેમાનના વચ્ચે જો ઇજ્જત ના કાઢો તો યાદ કરજો તમે. ખવડાવો કે નહીં ખવડાવો નકર મહેમાન જોડે ઇજ્જત કાઢે એમ તો બોલે નહીં હા. શાંતિ બોલે ને મય કાકા જોડે આ મરચા ઉમરા હે ખાવા હે ને મરચા ઉમરા ના હું મહેમાન જોડે બે હે મહેમાન જોડે નહીં બેહું તું આ મોરા ને દઈ દે હા બોલા બે તો આ બધું મોરે હા. મહેમાન ને પાણી બોની આલુ બધું એરું મોર મય કાકા જોજો હો ને નકા આરો હલકાયો ખાઈ જાય શું વરસાદ બરસાદ નહીં નહીં તો નહીં આ ભાઈ શાંતિ બેહો ગોટાનું આયોજન ચાલુ હોય તમને કીધું ને બટાકા વાળા બનાવે તરાઈને ખાઓ ચટણી બનાવજો. છોકરાને કીધું પોતે કે માત્ર ઉપવાસ જ નાહી ગયો મારો જીવો આ બધા મારી કાકા બોલાયા પછી એને કીધું કે તમે ગોટા પણ બનાવ્યા મને કે ઓછું ખાવા છો બનાવો અમે બેહીએ. હા બેહો તમે રાંધવા અને આ તમને બાઈ તમને કૂતરા બીક લાગતી હતી હોવે. નહીં કેવું યાર બેહી ગયા તો મને કહા શું કહું યાર અરે મારા મહેમાનના હંગાત હંગાત નહીં આવ્યો અને પોકરમાં હંગાત પહાડ થયો તો દાના હું સામાન લઈ આવજો ને ત્યાં કે મારે ગોટા ખાવા લો. હડકાયો હારે હું તો ગોટા ખાય અને હું મારા ડોશી માટે લેતો જાઉં. મહેમાન માટે લાવી આમ જાણી યાર ના એટલે ભાઈ ગોટા ખાઈને જવાનું હોય. ખાઈ જવાના અને યાર મારા ડોશી ડોસી બોસી તેલવા એક બે ગોટા ખાવાના હોય કોઈ મહેમાન પેલા મહેમાન ને ખાવાના હોય યાર પાર્સલ કરી નાખજો. ચાર પોત તો બહુ થઈ જાય મારે ચાલજો ડોશી માટે. અને દો તો કે નહીં તો સમજાણી ખાઈ અને ચાલે. મને નાખ્યા બાઈ જઈ યાર ડોશી શીરો હલાઈને ખવડાવી દેજે ને હા? શીરો હલાઈને ખવડાવી તમારા દેવાનો. ડોશી ક્યાં ઘર નહીં ભાવતી એમ કે હા. મહેમાન બેહ્યા ને એટલે બહુ બોલે નહીં હોય યાર. મારે એ આબરૂનો સવાલ હતો યાર કોક દાડ એકલો મળે ને તો ખોટો ફરી વાર ગોટા નહીં તને લોટા ભરાય નહીં. કશું નહીં, મહેમાન વચ્ચે ઇજ્જત કાઢે પછી. શાંતિ બેહી ખાવા ને ગોટા હું ખવડાય બેહી રહી. હા તું બેહી તો અમે કરું અને કશું મારા ડોશી મારે ગોટા પોચ આપવા પડે બસ. અને ચટણી જો હે એ કહું ચટણી તો એ તો તું લઈ આવજે ત્યાં. જો અહીં તું બોલે ને એના મોં કાકા બનાવવા આયા એમને હા. ફટાફટ બધું બનાવી આવવાનું છે બટાકા આપણે ફોલી નાખવા પડે કે ડાયરેક્ટ પીતો તો કે નાખો કબો. તું ડુંગળી ફોલે મય કાકા ના યાર બટાકા બધા ચેરજણો લાવતા અને જો ડોશી માટે અરે હું કહું યાર જે આ અલે વાપરો ડોશી માટે ને હું બટેકાનો ન લઈ ગયો ડોશી ચાય એકથી નહીં એટલે હું લઈ જાઉં ગોટા જ. હા અરે હારું ભાઈ બે ત્રણ હા, આવજે એમ. ને પાછો જીવ રહી જાય. બોલે નહીં હું આલે બેસ મહેમાન ખાઈ રહ્યા પછી બધા ગોટા તું લઈ જજે હા, બેસ પતી જાય તો ઓહો. અને પતી જાય તો અરે, પતી ગયું, યાર, પતી મહેમાન ગયું. યાર, આપણા મહેમાન હમું જતા કાઢી ને યાર ભાઈ તું યાર હા એ રીત મય લઈ જાઓ તમે આ બાપા બસ ભાઈ કામ તો ગોટા બનાવવા જીવા ગોટા ખાવા બેહો તો તમે કહો હું કઈ રોકું યાર ઇન્ડિયા દોશિયા બોલા કે કોમો ખાઈ દઉં યાર પાડું ની વઈ હા એની વઈ તમે ખાધા ને કોઈ કે ગોટા ખાવા પડે જો તો બિયાર જો પર તમે કહીએ ના મે આવી જાય આમાં ગા દઈ કાતો નહીં માર ક્યાં હો પણ મેં આ તમે હા હું કહું હા ગોટા ખાવા તે આપણે તો બંધ આ તો બારો આ તો દુને બે હાથ ખાવા આ તો બારો આ યાર ખાઈ હા